હા બોલો ભાભી. મેં મીતા ફોઈને ફાઇલ આપી દીધી. ભાભી તમે બહુ જોખમી પગલું ભર્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આનું કોઈ અવળું પરિણામ ના આવે. હું એમના પર શ્રદ્ધા રાખીને જ બધું કરું છું અને ભગવાન મને જે સુઝાડે છે ને હું એ જ કરું છું. મને ખાતરી છે કે આપણને કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ ભાભી. પણ હવે આપણે મીતા ફૂલ પર ચાપતી નજર રાખવી પડશે. તમે ચિંતા ના કરશો ભાભી, એ હવે મારા રડારમાંથી છટકી નહીં શકે. અરે વાહ, કેટલો સરસ વિચાર છે. તમે આ કામ પહેલા કેમ ન કર્યું? જો તમે પહેલા જ આ કામ કર્યું હોત તો ક્રિશને ફરીથી રાધાથી દૂર ન રહેવું પડ્યું હોત અને કિયારા ક્રિશને જાળમાં ફસાવી ન શકી હોત. નિયતિ એ કદાચ આપણી નિયતિમાં ન લખાયું હોય, અથવા તો ક્રિશ અને રાધાને જે તકલીફો થઈ રહી છે એ તકલીફો આપણને પણ થાય એવું આપણા નસીબમાં લખ્યું હોય. એટલે જ કદાચ એ વખતે મને આ વિચાર ન આવ્યો હોય. જવા દો, જાગ્યા ત્યારથી સવાર. તમે વિચાર્યું છે એવું જ થાય તો બહુ સારું. મેં એવું વિચાર્યું છે કે મિતાને પણ આપણી પ્રોપર્ટીના 15% આપી દઈએ. મિતા આમ પણ મારી જ જવાબદારી છે ને. મીતાફોઈને પણ પ્રોપર્ટીમાંથી શેર આપવાની વાત કરે છે. એટલે આરપી સર તો મીતાફોઈ માટે સારું જ વિચારે છે. તો પછી મીતાફોઈના લગ્ન માટે એમણે વિરોધ કેમ કર્યો હશે? હે ભગવાન, કોણ સારું છે કોણ ખરાબ છે એ સમજવું મુશ્કેલ છે. મીતાફોઈના બંને રૂપ મેં જોયા છે. શું આરપી સરનું પણ એવું જ હશે? આનો જવાબ તો આવનારો સમય જ આપી શકશે. હવે હું જે કામ માટે આવ્યો હતો પહેલા એના પર ફોકસ કરું. કોણ? આરપી અંકલ, હું શૌર્ય. શૌર્ય બેટા, આવ. સોરી અંકલ, સોરી માસી, આટલા મોડા તમને ડિસ્ટર્બ કર્યા. કંઈ વાંધો નહીં બેટા, તો ક્યારે પણ અમને ડિસ્ટર્બ કરી શકે છે. હા બેટા, તારો બિઝનેસ કેવું ચાલે છે? અત્યારે તો ઇનિશિયલ સ્ટેજમાં છે માસી, એટલે અમે રિસર્ચ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી રહ્યા છીએ. ધેટ્સ ગુડ બેટા. કોઈ પણ બિઝનેસ માટે રિસર્ચ બહુ જરૂરી હોય છે. ડિમાન્ડ અને સપ્લાય શું છે એની આપણને ખબર પડવી જોઈએ. આપણા કોમ્પિટિટર કોણ કોણ છે અને ભવિષ્યમાં આ બિઝનેસ આપણને કેટલો આગળ લઈ જઈ શકે છે, આ બધું જો આપણે જાણી લીધું હોય ને તો બિઝનેસમાં લોસ જવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ અંકલ. જ્યારે પણ મને ગાઈડન્સની જરૂર પડશે ને હું તમને ચોક્કસ જણાવીશ. એની ટાઈમ આઈ વુડ લવ ટુ ગાઈડ યુ. થેન્ક યુ અંકલ. મેડમ અંકલ, હું તમને એ પૂછવા આવેલો કે તમારી અમારા કેસ રિલેટેડ વકીલ સાહેબ સાથે કોઈ વાત થઈ કે? હા બેટા, આજે જ ફોન આવ્યો હતો એટલે હું વકીલ સાહેબને અને જજ સાહેબને મળીને આવ્યો. તો શું કહ્યું એમણે? હજી કેટલી વાર લાગશે? હું એમને અલ્ટિમેટમ આપીને આવ્યો છું કે 15 દિવસમાં આ કેસનો ફેસલો અમારી ફેવરમાં આવી જવો જોઈએ, નહીં તો પછી મારે કોઈ બીજો રસ્તો લેવો પડશે. ધેટ્સ ગ્રેટ. તો અંકલ, મતલબ આ મહિનામાં રિઝલ્ટ આવી જશે, રાઈટ? 100%. અને એ પણ આપણી ફેવરમાં જ આવશે. નો નીડ ટુ વરી અબાઉટ ઇટ. થેન્ક યુ સો મચ અંકલ. બસ જો આ થઈ ગયો ને તો અમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. વન્સ અગેન થેન્ક યુ સો મચ અંકલ. ગુડ નાઇટ અંકલ. ગુડ નાઇટ માસી. ગુડ નાઇટ બેટા. બધા છોકરાઓ ખૂબ મહેનતુ છે નહીં? આ જમાનામાં ફક્ત મહેનતથી કંઈ નથી થતું, મહેનતની સાથે તમારું નસીબ પણ હોવું જોઈએ. હા, એ વાત તો છે. પણ હું શું કહું છું, તમે જેમ કહો છો એમ એ લોકોને પાવર ઓફ અટર્ની પાછી મળી ગઈ અને એ કેસ જીતી ગયા તો બધા જ ખૂબ ખુશ થઈ જશે નહીં? આ વર્ષે મારી મીઠડીના લગ્ન લેવાના છે, તો કયા કયા મુહૂર્તો સારા છે જરા મને કહેશો? શું બંનેની કુંડળી ગઈ છે? એકની કુંડળીથી નહીં ચાલે? અરે હા, લગ્ન તો બંને ના થવાના છે ને, વાત તો સાચી છે તમારી. સારું સારું, તમને બંનેની કુંડળી મળી જશે. મારી મીઠડીની કુંડળી તો છે, પણ એના રાજકુમારની કુંડળી હું ક્યાંથી લાવીશ? એ મીઠડી મીઠડી. હા બા, શું થયું? એ મીઠડી, તારે મારું એક નાનકડું કામ કરવાનું છે, કરીશ? બા, તમે મારા માટે આટલું બધું કરો છો
તો હું તમારું નાનકડું કામ ના કરી શકું? બોલો ને, શું કામ હતું? જો હું તને કહું પણ તું ગુસ્સો ના કરતી હો ભાઈ. અરે ના બા, એમાં શું ગુસ્સે થવાનું? બોલો બોલો. મારે તારા રાજકુમારની કુંડળી જોઈએ છે. વોટ? શું બોલો છો તમે બા? જો 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 મેં તને કહ્યું તું ને કે તું ગુસ્સે થઈ જઈશ. થઈ ગઈ ને ગુસ્સે? અરે પણ તમે વાત જ એવી કરો છો, કોઈને પણ ગુસ્સો આવી જાય. જો મીઠડી, હું છે ને તારા લગ્નનું મુહૂર્ત કઢાવું છું ગોર મહારાજ પાસે. તો ગોર મહારાજે એમ કહ્યું કે બંનેની કુંડળી હોય ને તો હું સરસ મજાની તારીખ કાઢીને આપું તમને. જુઓ બા, હજી તો મેં એને પ્રપોઝ પણ નથી કર્યો. તમે ક્યાં મેરેજની તારીખ સુધી પહોંચી ગયા? અમારા બંનેની વચ્ચે કંઈ પણ નક્કી થશે ને તો સૌથી પહેલા હું તમને જણાવીશ, પછી નક્કી કરજો. હા પણ બેટા અત્યારથી મેં ના પાડી ને તમને. ઠીક છે હવે બહુ ગુસ્સો ના કર. આ તારા મોઢા પર કરચલી પડી જશે બેટા. ઓકે બા, હું સમજી ગઈ. તમને ઊંઘ નથી આવતી? જાઓ ને, જઈને સૂઈ જાઓ ને. ઘરમાં જુવાન જોત છોકરી હોય તો ઊંઘ ક્યાંથી આવે? ઓ ગોડ, આ બા પણ ખરા છે. હા, ક્રિશ બરાબરનો ફસાઈ ગયો છે. એવી જગ્યા પર છે કે ના એ કોઈનો કોન્ટેક્ટ કરી શકે છે ના કોઈ એનો. હવે જે કામ માટે મેં ક્રિશને રાધાથી દૂર મોકલ્યો હતો એ કામ મારે ફટાફટ પતાવવું પડશે. સમય જતા વાર નથી લાગતી. ફિયાએ હજુ સુધી ફોન કેમ નથી કર્યો? મેં એને કહ્યું હતું કે મારે ત્યાં આવી જા, આપણે મળીને પાર્ટી અને પ્લાનિંગ બંને કરશું. પણ ખબર નહીં કઈ ફાઇલની પાછળ પડી છે. મમ્મીએ રાધાને ફાઇલ લાવવાનું કહ્યું હતું પણ હજુ સુધી નથી લાવી. આ બધું રાધાનું કામ નહીં. એના માટે મારા જેટલો એક્સપિરિયન્સ જોઈએ. એક કામ કરું છું, આજે લેટ નાઇટ આરપીના રૂમમાં ઘૂસીશ. એ બંનેને બેભાન કરીને આરપીના રૂમમાંથી બધી ફાઇલ લઈને આવી જઈશ. મમ્મીને જે જોઈએ છે એ મમ્મી શોધી લેશે. યસ. તમને જોઈતી હતી એ ફાઇલ મળી ગઈ? હા, મને જે વાતનું ટેન્શન હતું એ સોલ્વ થઈ ગયું. હા, એ જ ફાઇલ છે જે મેળવવા માટે હું ઘણા સમયથી પ્રયત્નો કરતી હતી. આજે મારા હાથમાં આવી છે. રાધાની આ જ ભૂલ એના બાપની બરબાદીનું કારણ બનશે. એવું તો શું છે આ ફાઇલમાં? આમાં મારા ભૂતકાળનું એવું રહસ્ય છુપાયેલું છે જેના લીધે આપણી આવી હાલત છે. હવે આવું બધું કહીને તમે મારી ઉત્સુકતા વધારી રહ્યા છો. મારે પણ જોવું છે. એક કામ કર, દરવાજો બંધ છે કે નહીં એ જોઈ લેજા. હવે તારી બરબાદીનું કાઉન્ટડાઉન શરૂ, મિસ્ટર રાજેશ પરીખ. હા, દરવાજો લોક છે. આવ, બસ. કોનો ફોન છે? કિયારાનો. રહેવા દે, એ ફ્રી બેઠી હશે એટલે ફોન કરતી હશે. અફિયા ફોન કેમ નથી ઉપાડતી? મીતા ફોઈને મેં ફાઇલ તો આપી પણ મને નથી ખબર એ ફાઇલમાંથી એમને શું જોઈએ છે. અને જો એમને જોઈતું એમને મળી ગયું હશે પછી એ શું કરશે ભગવાન જાણે. ભાભી, શું વાત છે શૌર્યભાઈ? તમને ખબર છે આરપી સર એના વારસદાર તરીકે એમની બધી જ પ્રોપર્ટી તમારા નામે કરવા જઈ રહ્યા છે. હા, એ તો હું જાણું છું. એ તમે જાણતા છો, પણ જે વાત હું કરવાનો છું એ તમે નહીં જાણતા હો. કઈ વાત? તમારા પપ્પા એમની પ્રોપર્ટીમાંથી 15% હિસ્સો મીતાફોઈના નામે કરે છે. ચલો, સારી વાત છે. હા, પણ મીતાફોએ મમ્મી પપ્પાની બહુ સેવા કરી છે. આમ જોવા જઈએ ને તો એમના હક કરતાં એમને ઓછું મળી રહ્યું છે, પણ મળે છે એ વાતની મને ખુશી છે.
અને આમ પણ મીતા ફોઈની આગળ પાછળ કોઈ નથી. મિલીના પણ લગ્ન કરવા પડશે. અને આમ જોવા જઈએ તો મીતા ફોઈનું પણ ભવિષ્યની વ્યવસ્થા થઈ ગઈ. તમે પણ કમાલ છો ભાભી. જે સ્ત્રીએ તમારી સાથે આટલું ખરાબ કર્યું, 2-3 વાર તો તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો છે, તો પણ ખબર નહીં એના માટે તમારા દિલમાં આટલી દયા ભાવના કેમ છે? એમને એમના કર્મોની સજા આપવાના બદલે આ તમે શું લઈને બેઠા છો? શૌર્યભાઈ, કોઈના કર્મોની સજા આપવા વાળા આપણે કોણ છીએ? ઉપરવાળો છે ને એ બધાના સારા નરસાનો હિસાબ કરે છે. અને આ બધું છોડો ને, આ પપ્પાની પ્રોપર્ટી છે, એમને જે યોગ્ય લાગે એ કરશે. અત્યારે આપણે એ જોવાનું છે કે આ ફાઇલનું મીતા ફોઈ શું કરે છે. પણ એ આપણને અહીંયાથી કેવી રીતે ખબર પડશે? બધું ખબર પડશે. કેવી રીતે? હા ભાભી, ગ્રેટ આઈડિયા. કિયારાનો ફોન છે ને? હા. જ્યાં સુધી એની સાથે વાત નહીં કરું ને ત્યાં સુધી ફોન કર્યા જ કરશે. ફોન રિસીવ કરીને સ્પીકર પર મૂક. સોરી ફિયા, મારાથી રહેવાયું નહીં ને. એટલે મેં જ તને ફોન કરી દીધો. તને ફાઇલ મળી? હા, અને તને જે કાગળ જોઈતા હતા એ મળી ગયા? હજી હમણાં મારા હાથમાં ફાઇલ આવી છે. હું જોઈશ ત્યારે ખબર પડશે ને. એ વગર તો ક્યાંથી કહું? હા, પણ આ જ ફાઇલ. પ્લીઝ તું શાંતિ રાખ. તમે લોકો હજી રાજેશ પરીખને ઓળખતા નથી. એ જેવો દેખાય છે એવો જરાય નથી. મને ખાતરી છે રાધા પાસે મેં જે ફાઇલ મંગાવી છે એમાંથી કંઈક તો ચોક્કસ મળશે. એટલે તને જે જોઈએ છે એ આ ફાઇલમાં નથી? તું પેલા ફોન મૂકીશ, મને ફાઇલ જોવા દઈશ. પણ એમાં શું છે એ તો મને જેવું ખબર પડશે ને એટલે સૌથી પહેલા હું તને કહીશ. ઓકે? અરે પણ હું શું કહું છું? હેલો, મેં ક્રિશને તો મોકલ્યો છે. હવે રાધાનું. હેલો, કોણ? અને તો ફોન કટ કરી નાખ્યો. અને બસ એની ફાઇલ જ પડી છે. અહીંયા મારી ક્રિશ વગર શું હાલત થાય છે એ એને નથી ખબર પડતી. પણ આમાં શું શોધવાનું છે? હું જે શોધું છું એ આમાં છે જ નહીં. પણ તમે આમાં શું શોધી રહ્યા છો? એવું હમણાં નહીં કહું, પણ મારે જે જોઈએ છે એ હું ગમે તે રીતે શોધીને જ રહીશ. તો પછી આ ફાઇલનું શું કરવું છે? આ ફાઇલ રાધાને પાછી આપી દઈશ. કદાચ એના મનમાં કોઈ શંકા આવી હોય ને તો એ પણ ના રહે. ઠીક છે, મને કહો તો ખરા તમે શું શોધી રહ્યા છો? જો મને કહેશો તો હું તમારી હેલ્પ કરી શકીશ. તમે આ કામથી જ મને ઘરે બોલાવી છે ને, તો પછી કહેવામાં શું વાંધો છે? ઠીક છે, પણ તું આ વાત તારા સુધી જ રાખીશ. ગોડ પ્રોમિસ. બસ. ઠીક છે, હું એક સરકારી કાગળ શોધું છું. કેવું સરકારી કાગળ? એમાં એવું છે ને કે મને કહો તો ખરા. ચાલો આપણે ફટાફટ અહીંથી નીકળી જઈએ. મમ્મી પણ ખરા છે, દર વખતે વાત અધૂરી રાખે છે. અને મને તમે એ સંતાઈ જાઓ. હા ભાભી. ક્યારની દરવાજો ખખડાવું છું, સંભળાતું નથી. સોરી, હું બાથરૂમમાં હતી.
હાલે ફાઇલ. તમને જોઈતું હતું એ મળી ગયું? આને જો હું સાચી હકીકત કહીશ તો આની શંકા પાક્કી થઈ જશે. મારે કંઈ નહોતું જોઈતું. મારે તો ખાલી એ જોવું હતું કે તું મારું કામ કરે છે કે નહીં. હું કંઈ સમજી નહીં. બેટા, ભાઈ તારા પર આટલી મોટી જવાબદારી સોંપી રહ્યા છે તો એના માટે તું તૈયાર છે કે નહીં? સાચું કહું, હું હજી ના સમજી તમારી વાત. ઠીક છે, સાચું કહું ને તો તને મારા પર કેટલો ભરોસો છે એ તો મારે જોવું જ હતું. પણ જવાબદારી અને ભરોસામાં તું કોને મહત્વ આપે છે એ મારે ખાસ સમજવું હતું. અને એ પરીક્ષામાં તું પાસ થઈ ગઈ. તે મને ફાઇલ આપી, એનો મતલબ તે મારા પર ભરોસો તો કર્યો, પણ તે મારા પર શંકા પણ કરી. ના ફોઈ, મેં તમારા પર શંકા નથી કરી. એ કરવી જરૂરી હતી. તો ભલે ના કે, અજાણતા તો અજાણતા તે મારા પર શંકા કરી અને મને કરેક્ટ પ્રશ્ન પૂછ્યા. અને સાચું કહું ને તો તને વાતની ખાતરી થઈ ત્યારે તે મને ફાઇલ આપી. એટલે તું પણ ભાઈની જેમ વેપાર ધંધો કરવામાં એકદમ કુશળ છે. બસ મારે આ જ જોવું હતું. બાકી મને આ કાગળિયામાં શું ખબર પડે અને આને મારી શું જરૂર હોય? હું થોડી કિયારા જેવી હોશિયાર છું કે કાગળની ઝંઝરમાં તમારી પાસેથી બધું પડાવી લઈશ. ફોઈ, આવું ના બોલો. હા, ફક્ત તમારું નહીં, આપણું. ભગવાન તને ભાઈની જેમ બિઝનેસમાં સફળતા આપે. અને ભગવાનને પ્રાર્થના કરીશ કે તું તારા પપ્પા કરતાં પણ મોટું નામ કરે. તમારો ખૂબ ખૂબ આભાર ફોઈ. હું પણ રાજેશ પરીખની દીકરી છું, એ વાત ભૂલતા નહીં. ભાભી, મેં તમને કહ્યું હતું ને કે આમાં મીતા ફોઈને કામના કોઈ કાગળ નથી. એવું તમને લાગે છે, પણ સાચું કહું, મીતા ફોઈનું જજમેન્ટ સાચું હતું. આ એ જ ફાઇલ છે જેમાં મીતા ફોઈને જોઈતા કાગળ હતા. આ તમે શું બોલો છો ભાભી? જો એમના કામના કાગળ એમાં હતા તો પછી આપણને કે મીતા ફોઈને મળ્યા કેમ નહીં? શૌર્યભાઈ, યાદ કરો. એ કાગળમાં શું હતું? હમણાં ખબર પડશે. આ શું છે? FIR 25 વર્ષ પહેલા. શું વાત કરો છો? લાવો જોવા દો. આ તો મિસિંગ એફઆઈઆર છે. ધનરાજ પટેલની મિસિંગ એફઆઈઆર. ફરિયાદીનું નામ મીતા પટેલ. તોહમતદારનું નામ રાજેશ પરીખ. ઓ માય ગોડ, આમાં આરોપી તો તમારા પપ્પા છે અને એમની સામે ફરિયાદ કરનાર
મીતાફોઈ? હા ભાભી, આ બધું શું છે? ત્યારે મેં પણ તમારી જેવા વાંચીને ત્યારે મને પણ આઘાત લાગ્યો. મારા મનમાં મારા પપ્પા માટેની જે પ્રતિમા હતી એ એક જ ક્ષણમાં ખંડિત થઈ ગઈ. અરે